श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। ગુસાઈજીના પંચમ પુત્ર રઘુનાથજી. તો રઘુનાથજીનું પણ પ્રાકટ્ય અડેલમાં થયું હતું. નાની વયમાં જ એમણે પણ બધા જ ગ્રંથોનો અભ્યાસ ખૂબ સુંદર રીતે કરી લીધો હતો. આપ શ્રી ના વહુજી જાનકી વહુજી અને ઘરમાં બધા એમને રામચંદ્રજી તરીકે બોલાવતા, એટલે આ રામજી અને જાનકીજીની જોડી સુંદર હતી. રઘુનાથજી આ ચતુર્થ વલ્લભ સ્વરૂપે ઓળખવામાં આવતા કહેવાતા. પહેલાં સ્વયં મહાપ્રભુજી, બીજા વિઠ્ઠલનાથજી, ત્રીજા ગોકુળનાથજી અને આ ચોથા રઘુનાથજી. એટલે એમની અંદર અને મહાપ્રભુજીની અંદર કોઈ ભેદ હતો જ નહીં, અભેદ હતો. આપ શ્રી ઠાકોરજીના યશ ધર્મનું સ્વરૂપ માનવામાં આવે છે. ગુસાઈજી એને ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું હતું અને આ સ્વરૂપ હાલમાં કામવનમાં બિરાજે છે. રઘુનાથજી આ ભૂતલ પર 49 વર્ષ સુધી બિરાજ્યા હતા, પછી નિત્યલીલામાં પધારી ગયા. ત્યાર પછીના તેમના બાલ્યાવસ્થાનો એક સુંદર પ્રસંગ યાદ આવ્યો કે જ્યારે ગુસાઈજી ઠાકોરજીની સેવામાં હતા ત્યાં શૃંગારની પેટી લાવવાનું ભૂલી ગયા. એટલે એમણે કહ્યું કે મંજુષા માલય. હવે ત્યાં બધા જ બાળકો બેસ્યા હતા અને આ નાના હતા, એટલે એમ થયું કે લાવો હું જલ્દીથી કંઈક લાવી આપું. એટલે જલ્દીથી ઉઠીને અંદર ઓરડામાં તો ગયા, પણ ત્યાં જઈને મૂંઝાયા કે શું લાવવાનું છે, શું કીધું કંઈ સમજાયું નહીં. અને ખાલી હાથે જઈશ તો બધા ભાઈઓ મારી મજાક કરશે, મસ્કરી કરશે, એટલે રોવા માંડ્યા. ત્યાં મહાપ્રભુજી પ્રકટ થયા અને મહાપ્રભુજીએ કહ્યું કે શૃંગારની પેટી લઈને જાઓ, અને પોતાનો હસ્ત એના મસ્તક પર પધરાવ્યો. એટલે એમના મુખમાંથી સ્તોત્ર સરી પડ્યા અને અંદરથી સ્તોત્રનું ગાન કરતાં કરતાં જ બહાર પધાર્યા, જે નામરત્નાખ્યાન સ્તોત્ર તરીકે જાણીતું છે. એની અંદર ગુસાઈજીના 108 નામનું નિરૂપણ છે, જો સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના નામોનું નિરૂપણ છે. એવી રીતે હવે છઠ્ઠા યદુનાથજી. આપશ્રીનું પણ પ્રાકટ્ય અડેલમાં થયું હતું. શાસ્ત્રોનો અને સંપ્રદાયના બધા જ ગ્રંથોનો ખૂબ સુંદર રીતે અભ્યાસ કર્યો હતો. આપશ્રીનું ઉપનામ મહારાજ હતું અને આપશ્રીના વહુજી મહારાણી વહુજી હતા. ગુસાઈજી એમને બાળકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું, જે હાલમાં સુરતમાં બિરાજે છે. અને આ યદુનાથજી અને એમના બીજા ભાઈ બાળકૃષ્ણલાલજી એ બંનેનું એકબીજા સાથે ગાઢ પ્રેમ હતું. એટલે બંને જણ પોતાના સેવ્ય સ્વરૂપને સાથે પધરાવીને સેવા કરતા. દ્વારકાધીશની ગોદમાં આ બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી બંને ભાઈઓ હળી મળીને સેવા કરતા હતા. યદુનાથજી ઠાકોરજીના જ્ઞાન ધર્મનું સ્વરૂપ માનવામાં આવે છે અને એઓ 45 વર્ષ સુધી ભૂતલ પર બિરાજ્યા અને ત્યાર પછી નિત્યલીલામાં પધારી ગયા. ત્યાર પછી 7મા પુત્ર ઘનશ્યામજી. ઘનશ્યામજી આ ગુસાઈજીની જે દ્વિતીય પત્ની હતા પદ્માવતી વહુજી, એમના પુત્ર હતા. એમનું પ્રાકટ્ય ગોકુલમાં થયું હતું અને ખૂબ નાની વયમાં પણ એમને અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આપશ્રીના વહુજી કૃષ્ણાવતી વહુજી હતા અને સૌ એમને ઘરમાં પ્રાણવલ્લભ, એટલે કે આપશ્રીનું ઉપનામ પ્રાણવલ્લભ હતું. અને ગુસાઈજીએ એમને માથે મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. આ સ્વરૂપ પણ હાલમાં કામવનમાં બિરાજે છે. તેઓ શ્રી ઠાકોરજીના વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ માનવામાં આવે છે. અને નિત્યલીલામાં જ્યારે આપ શ્રી પધારી ગયા ત્યારે આપનું વય 71 વર્ષનું હતું. એ રીતે આ 7 બાળકોની આપણે ટૂંકમાં માહિતી મેળવી છે. આના પછી આપણે હરરાયજી અને પુરુષોત્તમરાયજીની માહિતી પછીના વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. સર્વેને જય શ્રી કૃષ્ણ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.